નમસ્કાર, આ છે કલ્પનાબેન. એમને ઘણા ટાઈમથી પહેલાં દુખાવો હતો ને એમને 15 દિવસમાં વધારે દુખાવો થયો ને ડૉક્ટરની દવા પણ લીધી હતી, પણ એમાં બહુ સારું રિઝલ્ટ નહોતું મળ્યું. હવે આ બેન અમારી પાસે લગભગ 4-5 સિટિંગ કરાવ્યા છે. હવે એમને શું ફરક પડ્યો છે એ આપણે એમના મુખ્યથી સાંભળીએ. જી નમસ્કાર, હું કલ્પના. આજે મને આમ તો 6-7 મહિનાથી આ સ્પોન્ડિલાઇટિસનો દુખાવો હતો. વચ્ચે સારું થઈ ગયું હતું, પણ ફરીથી આ 15 દિવસ પહેલાં મને ફરીથી એ એટેક આવ્યો અને ડૉક્ટર પાસે દોડવું પડ્યું હતું, કારણ કે હું ઊભી રહું તો પણ ચક્કર આવતા હતા મને. તો દવાઓ લીધી, અઠવાડિયા સુધી લીધી, પણ મને કંઈ સારું લાગ્યું નહીં. એટલે પછી મારી દીકરીએ રાજેશભાઈની સલાહ આપી કે મમ્મા આપ ત્યાં જઈ આવો. તો અને સાચે જ હું અહીંયા આવું છું. આજે 5મો કે 6થો જ દિવસ છે, પણ આજે હું પટ્ટા વગર, એટલે ગળે પટ્ટો બાંધીને હું ફરતી હતી, એના વગર હું આજે ફરી શકું છું. અને સારી રીતે રાજેશભાઈએ જે ટ્રીટમેન્ટ કરી એ બહુ જ સરસ રીતે કરી. અને એવું ન લાગ્યું કે એ આપણે કહેતા હોઈએ છીએ ક્યારેક તે આ ડૉક્ટર તો વેઠ જ વાળે છે, પણ અહીંયા એવું નથી. અહીંયા એમણે સાચી રીતે, સાચા મનથી અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને એ હંમેશા પેશન્ટની સારવાર કરે છે, એટલે એમને જશ પણ મળે છે. એટલે મારું એટલું જ કહેવું છે કે આ જે પદ્ધતિ છે એ સાચે જ આપણે જે એલોપેથીની દવાઓ લઈને કરીએ છીએ એના કરતાં તો વગર દવાએ જો આપ ખાલી પોઈન્ટને પ્રેસ કરીને અને એનાથી શું શરીરમાં સારું થઈ શકે છે એ બહુ સારી જાણકારી રાજેશભાઈને છે. તો વિનંતી બધાને એ જ છે કે આના ઉપર બધા લોકો જો થોડુંક ધ્યાન આપે અને કરે તો વગર દવાએ પણ માણસ સાજો, સરસ અને આનંદી રહી શકે છે. ધન્યવાદ. થેન્ક યુ.